એક સ્ત્રીનું જીવન તમને લાગે એટલું સરળ નથી મારા ભાઈઓ. સ્ત્રી છે ને એના જીવનમાં થાકી જાય ને તો પણ એક દિવસની પણ રજા નથી લઈ શકતી. એ બીમાર હોય તો પણ રસોડાને બંધ નથી કરી શકતી. થાકી ગઈ હોય તો પણ કચરા પોતું વાસણ કરવાનું ટાળી નથી શકતી. માથું દુખતું હોય તો કપડાં ધોવાનું, સૂકવવાનું ને વાળવાનું નથી મૂકી શકતી. અને જો જરાક થાક્યું હોય અને આરામ કરે તો એ આરામને નાટક કહી દેવામાં આવે છે. અમુક જ ઘરોમાં, અમુક ઘરો સમજે પણ છે. પણ ઇન ધી એન્ડ સ્ત્રી કમાતી હોય કે ઘરનું કામ કરતી હોય, જો કમાતી સ્ત્રી હોય તો એને ઓફિસેથી ખાલી ને ખાલી રવિવારે રજા મળે, છતાં પણ એના ઘરના કામમાં તો એને કોઈ દિવસ રજા નથી મળતી. અને ઘરનું કામ કરતી સ્ત્રીઓને તો ક્યારેય રજા નથી મળતી. એટલે સ્ત્રીનું જીવન પણ અઘરું છે, પણ નહીં, બહુ જ અઘરું છે. કેમ કે સ્ત્રીને તો છે ને એક સિંગલ મિનિટનો પણ આરામ નથી. તમે ફરવા લઈ જાઓ કશે કેમને તો પણ ત્યાં પણ એ કામ જ કરતી હોય. તમારા બધાના કપડાં પેક કરી રાખે, પહેરેલા કપડાં અલગ મૂકે, ધોવાના કપડાં અલગ મૂકે, પાછા એ ઘરે આવે એટલે ડબલ કામ. બધાના કપડાં ધોવાના, ઘર ફરીથી સાફ કરવાના, બધું જ. એટલે સ્ત્રી ફરવા જાય, ઘરે જાય, પિયરે જાય, ગમે ત્યાં જાય, સ્ત્રીના જીવનમાં આરામ નથી. અને આ તો સાચી વાત છે. ભલે ને સ્ત્રી નોકરી કરતી હોય, બિઝનેસ કરતી હોય કે પછી હાઉસવાઈફ હોય, બધી સ્ત્રીઓમાંથી કોઈ પણ સ્ત્રીના જીવનમાં આરામ નથી. થાક લાગે તો રજા મળતી નથી. અને આ અમે ખુશી ખુશી એક્સેપ્ટ